તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. હવે આપણે આપણા થોડાક લેક્ચરમાં આપણે શું કર્યું હતું ભાઈ, ગયા લેક્ચરમાં આપણે સીટેટના આપણે અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા હોય એવા ક્વેશ્ચન પેપર કર્યા હતા, બરોબર, ગુજરાતીના, બરોબર. તો હવે આજે આપણે શું કરવાનું હતું, સીટેટ એક્ઝામમાં જ પૂછાયેલા આપણે જાન્યુઆરી 2021 ના પ્રશ્ન પેપર છે એમાં પેપર 1 માં શું તો કે ભાઈ પેપર 1 માં ગુજરાતી 1 માં કેવા કેવા પ્રશ્ન પૂછાણા હતા, બરોબર, કેવા કેવા પ્રશ્ન પૂછાણા હતા ઈ આપણે આજે પેપર સોલ્યુશન કરવાનું છે. હવે આ વિડિયો છે ઈ છેલ્લે સુધી જોઈજો એટલે તમને કાઈ પણ વાંધો આવશે નહીં, તમને બધું આવડી જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે લેંગ્વેજ 2 ગુજરાતી પ્રશ્ન પેપર લેંગ્વેજ 2 નું આપણે આજે પેપર સોલ્યુશન કરવાનું છે, બરોબર. તો હવે સૌથી પહેલા તો તેમાં શું આવે છે તો કે ભાઈ 91 થી 99 સુધીના ક્વેશ્ચન છે ઈ આપણે એમાં પહેલા ફકરો આપેલો હોય અને ફકરામાંથી જોઈને આપણે શું કરવાનું હોય તો આ ફકરામાંથી ગોતીને આપણે આન્સર લખવાના હોય. તો કે ભાઈ 91 નંબરનો ક્વેશ્ચન છે, સૌથી ચાલુ થાય છે કે ભાઈ ઉન્નતનો વિરોધાર્થી શબ્દ શું છે. હવે ઉન્નતનો વિરોધાર્થી શબ્દ શું થાય? તો ઉન્નતનો વિરોધાર્થી શબ્દ થાય અવનત, બરોબર. પછી ક્વેશ્ચન નંબર 92 છે, બાલરત્ન કદી પોતાનું તેજ ખાલી જગ્યામાં કયો અલંકાર પ્રયુક્ત થયેલો જોઈ શકાય છે? કયો અલંકાર પ્રયુક્ત થયેલો જોઈ શકાય? તો કે ભાઈ રૂપક અલંકાર. પછી 93 નંબર, રચનાત્મકતા જેમાં ઉપયોગી થઈ શકે છે શું આવે? તો કે ભાઈ જિંદગીને ઘડવામાં, બરોબર. પછી 94 નંબરનો છે કે ભાઈ મનુષ્યની જિંદગીનો હેતુ શું હોઈ શકે? મનુષ્યની જિંદગીનો હેતુ શું હોઈ શકે? કે ભાઈ ચરિત્ર નિર્માણ. પછી 95 નંબરનો ક્વેશ્ચન છે કે બુદ્ધિ આગળ બળ પાણી ભરે એ શું છે? એને શું કહી શકાય? કે ભાઈ ઓપ્શન 3 કહેવત કહી શકાય. પછી ગણેશ મંડાવવા એ કયો વાક્ય પ્રયોગ છે? હવે ગણેશ મંડાવવા છે એને આપણે શું કહી શકીએ? કે ભાઈ ગણેશ મંડાવવા છે એને શું કહી શકીએ? કે ભાઈ એને ઓપ્શન 1 રૂઢિપ્રયોગ કહી શકાય. પછી 97 નંબરનો ક્વેશ્ચન છે કે રચનાત્મકતા ક્ષમતાઓ ક્યારે મંદ પ્રાણ બને છે? ક્યારે મંદ પ્રાણ બને? તો કે ભાઈ ક્ષતિયુક્ત કેળવણીથી. પાયાનું પર્યાયવાચી શબ્દ શોધો. પાયાનું એટલે તો કે ભાઈ ઓપ્શન 2 બુનિયાદી. પછી 99 નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ સંકળાયેલા જ રહેવા જોઈએ વ્યાકરણગત વિશેષતા શું છે તે શોધો. વ્યાકરણગત વિશેષતા શું કહેવાય? કે ભાઈ જો આમાં જ આવે તો ઈ જ ને શું કહેવાય? તો કે ભાઈ જ છે ઈ ઓપ્શન 2 નિપાતમાં આવે, બરોબર. પછી જો હવે 100 થી 105 નંબરના ક્વેશ્ચન છે એમાં શું હોય? તો કે ભાઈ 100 થી 105 નંબરના ક્વેશ્ચન છે એમાં આપણે આખી કાવ્ય પંક્તિ આપેલી હોય, તો કાવ્ય પંક્તિમાંથી આપણે શોધીને ક્વેશ્ચનના આન્સર લખવાના હોય છે. તો ભાઈ 100 નંબરનો ક્વેશ્ચન છે, એ કાંટા જ જાણે નિરખે શરીરે આ પંક્તિમાં કવિએ કયા અલંકારના વિનિયોગ દ્વારા અભિવ્યક્તિ સાધી છે? કયા અલંકારના વિનિયોગ? તો આમાં શું આવ્યું? જો જાણે રખે શકે એવું આવે ને તો શું યાદ રાખવાનું? તો ભાઈ ઉત્પ્રેક્ષા અલંકાર, ઓપ્શન 2 ઉત્પ્રેક્ષા અલંકાર. પછી 101 નંબરનો છે, સૌરભ શબ્દનો પર્યાયવાચી શબ્દ નીચેના વિકલ્પોમાંથી શું થાય? સૌરભ એટલે શું થાય? તો પર્યાયવાચી શબ્દ એનો થાય ઓપ્શન 3 સુપમ્રાટ. પછી 102 નંબરનો ક્વેશ્ચન છે, વ્યર્થ શબ્દનો વિરોધાર્થી શબ્દ તમારા અભ્યાસ મુજબ કયો થાય? વ્યર્થ એટલે શું થાય? વ્યર્થ એટલે શું? વ્યર્થનો વિરોધાર્થી શબ્દ શું થાય? તો કે ભાઈ ઓપ્શન 4 સાર્થક. પછી ક્વેશ્ચન નંબર 103, નિજ રંગ સૌરભ કશું કદાપી કાંટા જ ખાલી જગ્યા પંક્તિમાં કઈ વ્યાકરણગત પ્રયુક્તિનો વિનિયોગ થયો છે? કઈ વ્યાકરણ પ્રયુક્તિનો વિનિયોગ થયો છે? તો ભાઈ આમાં પાછું જ આવ્યું, જ આવે ને શું લખવાનું? નિપાત જ લખવાનું, ઓપ્શન 2. પછી તમામ પ્રકારના આનંદ ગુમાવીને નિર્ધાદીન થનાર શું ખોઈ બેસે છે? શું ખોઈ બેસે? તો કે ભાઈ ઓપ્શન 1 દિવસનો ઉજાસ. પછી તદ્દપી શબ્દ પ્રયોગનો અર્થ તમારી દ્રષ્ટિએ શું થશે? હવે તદ્દપી એટલે શું થાય? એનો શબ્દ પ્રયોગ કરવાનો છે તદ્દપીનો, તો શું થાય? ઓપ્શન 3 તેમ છતાં. પછી 106 નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ દરેક ભાષાને એનું વ્યાકરણ હોય છે અને એ ખાલી જગ્યા હોય છે. દરેક ભાષાને એનું વ્યાકરણ હોય પણ એ ખાલી જગ્યા હોય, શું હોય? તો કે ભાઈ એનું ઓપ્શન એ નિયમબદ્ધ જ હોય છે. પછી 107 નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ ત્રિભાષા ફોર્મ્યુલા મુજબ ત્રીજી ભાષા કઈ છે?
ત્રિભાષા ફિલ્મ અને ત્રીજી ભાષા કઈ હોય કે ઓપ્શન નંબર 3 હિન્દી ભાષી રાજ્યો અને બિન હિન્દી ભાષી રાજ્યો માટે અલગ અલગ હોય, બરોબર. પછી 108 નંબરનો ક્વેશ્ચન છે, એક શિક્ષિકા વર્ગમાં બેટી બચાવો બેટી પઢાઓનું પોસ્ટર દિવાલ પર લગાવે છે અને શિક્ષિકા વિદ્યાર્થીઓને પોસ્ટરનું ઝીણવટથી નિરીક્ષણ કરવાની અને ત્યારબાદ પોસ્ટર વિશે નાનો ફકરો લખવાની સૂચના આપે છે અને આ રીતે શિક્ષિકા દ્વારા આ રીતે કરાયેલા પોસ્ટરનો ઉપયોગ કયા પ્રકારની સામગ્રી ગણાશે? તો ભાઈ આમાં કયા પ્રકારની સામગ્રી ગણાશે? તો કે ભાઈ ઓપ્શન 1 અધિકૃત સામગ્રી. શું આવશે? અધિકૃત સામગ્રી. પછી 109 નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ પ્રવાહિતા એટલે શું? શું પ્રવાહિતા એટલે શું? તો ઓપ્શન નંબર 4 આનંદમય રીતે વાંચન, લેખન અને શ્રવણ દ્વારા પોતાની જાતને અભિવ્યક્ત કરવી, બરોબર. પછી ક્વેશ્ચન નંબર 110 વાંચનનો નિમ્નોર્ધ્વગામી અભિગમ શેના પર ભાર મૂકે છે? શેના ઉપર ભાર મૂકે? તો કે ભાઈ આમાં સૌથી પહેલા આપણે ક્રમ દેવાના છે. ક્રમ કયો આવે? તો કે ભાઈ ઓપ્શન નંબર આવે આમાં ઓપ્શન નંબર 3 આવે કે ભાઈ A, E, B, D અને C. પહેલા તો A આવે ધ્વનિ, પછી B એ E આવે વર્ણ, પછી B શબ્દાંશ, પછી D શબ્દ અને પછી C વાક્ય. એટલે આ રીતે આખું શબ્દમાં ક્રમમાં ગોઠવવાનું હોય. પછી ભાષા અર્જણની સામાજિક આદાન પ્રદાન થિયરી ઉપર આધારિત હોય એવું વાક્ય નીચેનામાંથી કયું છે? તો એવું વાક્ય નીચેનામાંથી કયું આવે? તો કે ભાઈ ઓપ્શન ડી. ઓપ્શન 4 આવે કે ભાઈ ભાષા વિદ્યાર્થીઓને અન્ય સાથે અર્થની ચર્ચા કરવાનો અવકાશ મળવો જોઈએ. પછી 112 નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ એક પેટા કૌશલ તરીકે અનુમાન શેની સાથે જોડાયેલું હોય છે? એક પેટા કૌશલ તરીકે અનુમાન શેની સાથે જોડાયેલું હોય છે? તો કે ભાઈ ઓપ્શન 4 વાંચન સાથે જોડાયેલું હોય છે. પછી 113 નંબરનો ક્વેશ્ચન છે, જ્યારે વિદ્યાર્થીઓ રોજગારીની સારી તકો માટે ભાષા શીખતા હોય ત્યારે ભાષા શિક્ષણ લેવા માટે એમની આ પ્રેરણાને શું કહેવાય? એમની આ પ્રેરણાને શું કહેવાય? આપણે શું કહી શકીએ? તો ઓપ્શન 2 અનાવશ્યક. પછી એક પ્રભાવક ભાષા વર્ગનું સૌથી મહત્વનું અને લક્ષણ એ છે કે એમાં વિદ્યાર્થીઓને ખાલી જગ્યા માટેની તક આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને શેના માટેની તક આપવામાં આવે? બોલો જી, શેના માટેની તક આપવામાં આવે? તો ઓપ્શન 3 સંવાદની તક આપવામાં આવે. પછી 115 નંબરનો ક્વેશ્ચન છે, એક સમાવેશી વર્ગખંડમાં ભાષા શીખવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? ભાષા શીખવવી હોય તો આપણે શિક્ષકે શું કરવાનું હોય છે? ભાઈ શિક્ષકે કરવાનું હોય છે ઓપ્શન નંબર 2 વિવિધ શિક્ષણ શૈલીઓનો ઉપયોગ દ્વારા એમની શીખવવાની પ્રક્રિયામાં સહાય કરવી, બરોબર. પછી ક્વેશ્ચન નંબર 116મો છે કે ભાઈ ભાષા સક્ષમતા માટે નીચેનામાંથી કયું તત્વ વધારે મહત્વનું છે? ભાષા સક્ષમતા માટે કયું તત્વ વધારે મહત્વનું છે? તો એમાં શું આવશે? તો કે ભાઈ એમાં આવશે ઓપ્શન નંબર 3 શુદ્ધતા અને પ્રવાહિતા વિકસાવવી. પછી 117 નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ એક સફળ ભાષા શિક્ષક નીચેનામાંથી શું કરશે? હવે સફળ ભાષા શિક્ષક હોય એ નીચેનામાંથી શું કરશે? તો ભાઈ નીચેનામાંથી શું કરશે? તો કે ભાઈ ઓપ્શન 2 જ સાચો છે. તો કે ભાઈ વિદ્યાર્થીઓને બોલવાનો સમય વધારશે. હવે વિદ્યાર્થી છે એ વધારેમાં વધારે સમય એ કઈ રીતના બોલી શકશે ને? હવે એ વધારવાનું એ ટેવ કોનામાં હોય? તો કે ભાઈ એક સફળ ભાષા શિક્ષક હોય ને એની પાસે જ આવી કળા હોય કે ભાઈ વિદ્યાર્થીઓને બોલવાનો સમય વધારે, બરોબર. પછી 11 નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ અક્ષર સમૃદ્ધ વાતાવરણ એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો અતૂટ હિસ્સો છે. કેનો અતૂટ હિસ્સો આવે? તો કે ભાઈ સાક્ષરતા અને ભાષાનો. પછી 119 નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ એક સંસાધન તરીકે બહુભાષાવાદ એટલે શું? એક સંસાધન તરીકે બહુભાષાવાદ એટલે શું? તો ભાઈ ઓપ્શન નંબર 4 બાળકની માતૃભાષાનો એક પદ્ધતિ તરીકે ઉપયોગ, બરોબર. પછી 120 નંબરનો ક્વેશ્ચન છે કે ભાઈ તમારા વર્ગમાં અંકિત નામનો એક દ્રષ્ટિબાધિત વિદ્યાર્થી છે, એ ભાષા શિક્ષક તરીકે તમે શું કરશો? ભાષા શિક્ષક તરીકે આપણે હોય તો આપણે એને શું કરીએ? શું કરી? તો કે ભાઈ ઓપ્શન નંબર 4 આરોહ અવરોહ અને વિરામનો અને સ્પર્શીને અનુભવી શકાય, બરોબર, એવી સામગ્રીનો આપણે ઉપયોગ કરીએ. શું કામ એવી સામગ્રીનો ઉપયોગ કરીએ? કારણ કે એ છે દ્રષ્ટિ બાધિત, એને ઓછું દેખાતું હશે અથવા તો દેખાતું જ નહીં હોય બધો, બરોબર. એટલે એને શું હોય? તો ભાઈ એને આપણે જે આંધળા હોય એને આપણે અડી સ્પર્શ કરી શકાય એવા આપણે સાધનનો ઉપયોગ કરી શકીએ. એટલે આમાં આરોહ અવરોહ અને વિરામનો અને સ્પર્શીને અનુભવી શકાય એવી સામગ્રીનો ઉપયોગ કરવાનો કીધો છે, બરોબર.
હવે આ રીતે આપણે પેપર નંબર 1 ગુજરાતીનું પેપર નંબર 1 નું આપણે સોલ્યુશન કર્યું, બરોબર. હવે આ વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા કોઈ પણ વિદ્યાર્થી અથવા તો કોઈ પણ મિત્રો છે એ સીટેટની તૈયારી કરતા હોય, બરોબર, તો એને વિડીયો શેર કરજો, બરોબર. બાકી આમાં કોઈને કાંઈ પણ વાંધો હોય તો મને કોમેન્ટમાં જણાવજો. બાકી આવા નવા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.